યુનાઇટેડ નેશન્સમાં ભારત અત્યાર સુધી એવો જવાબ આપતું હતું અને રાધર એ બચાવની મુદ્રામાં હતું કાશ્મીરના મુદ્દે. હવે છેલ્લા થોડાક સમયમાં એ પરિસ્થિતિ બદલાઈ છે. હવે ભારતે એક નવી સ્ટ્રેટેજી અપનાવી છે અને યુનાઇટેડ નેશન્સમાં ભારતના પ્રતિનિધિએ આ વખતે તો સોય ઝાટકીને એવું કહી દીધું છે કે પાક ઓક્યુપાઈડ કાશ્મીર તમે ખાલી કરો, એ ભારતનો જ ભાગ છે. Pakistan continues to illegally occupy the territory of Jammu and Kashmir, which it must vacate. આજે આપણે પાકિસ્તાને કબજો કરી લીધેલ કાશ્મીરની અને હવે આપણી શું રણનીતિ હોઈ શકે એની વાત કરીએ. નમસ્કાર. કાશ્મીર મુદ્દે યુનાઇટેડ નેશન્સમાં દાયકાઓથી ભારત એક ડિફેન્સિવ મોડમાં રહ્યું છે, પણ હવે છેલ્લા એક દાયકામાં ભારતની સ્ટ્રેટેજી અને ભારતનું સ્ટાન્સ બદલાઈ ગયું છે. ભારત હવે ઓફેન્સિવ મૂડમાં છે. કાશ્મીરના મુદ્દે પાકિસ્તાન જે એની ઉપર દાવો કરતું હતું એના બદલે હવે ભારતે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર પણ અમારું છે એવી સ્ટ્રેટેજી અપનાવીને વાત કરી છે. અમિત શાહે 370મી કલમ દૂર કરી ત્યારે સંસદમાં એવું કહ્યું હતું કે હું જ્યારે જમ્મુ કાશ્મીર બોલું છું ત્યારે પાક ઓક્યુપાઈડ કાશ્મીર એની અંદર સામેલ છે એવું તમારે સમજી લેવાનું. जब मैं जम्मू और कश्मीर बोलता हूं तो पीओ को इसके अंदर ही आता है. એટલે ભારતે ક્યારેય પાક ઓક્યુપાઈડ કાશ્મીર છે એ કાશ્મીર સિવાયનું અલગ છે અને આપણું નથી એવું સ્ટેન્ડ લીધું નથી. અને અમિત શાહે એ બહુ સ્પષ્ટતાપૂર્વક ખાસ કરીને નરેન્દ્ર મોદીની સરકારે આ ફોર પાડીને વાત કરી છે અને હવે એ લઈ લેવાના મૂડમાં પણ છે. ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન એટલે OIC ના નામે પણ પાકિસ્તાનને ફટકાર પડી છે. હવે પાકિસ્તાન એક નિષ્ફળ દેશ છે જે બીજા દેશના દાનના પૈસા પર ટકી રહે છે. યુએનમાં પાકિસ્તાની અધિકારીઓ ભાષણ આપે તો તેમાં પણ દંભની ગંધ આવે છે. આવું યુએનમાં ભારતના અધિકારી ક્ષિતિજ ત્યાગીએ. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.